હેલો એવરીવન, ધીસ ઇઝ સાવન પ્રજાપતિ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યાર સુધીની આપણે બંધારણની વિડીયોની અંદર બંધારણ વિશે જોયું. અત્યારે આજે આપણે ભારતના બંધારણનો ભાગ 3 મૂળભૂત અધિકારની છેલ્લી વિડીયો છે, પરંતુ બંધારણ વિશે આગળ આપણે જોતા રહીશું. આજે વિડીયો નંબર છે પાર્ટ 10, ભારતનું બંધારણ. લેટ્સ ગેટ સ્ટાર્ટ. આજે આપણે ભારતના બંધારણની અંદર ભાગ 3 મૂળભૂત અધિકાર, એમાં પાંચમો અધિકાર છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો વિશે જોઈશું. તો ચલો આપણે શરૂ કરીએ. આર્ટિકલ 29. આર્ટિકલ 29 કહેવા માંગે છે કે લઘુમતીઓના હિતોનું રક્ષણ. તો સૌપ્રથમ સવાલ ઉત્પન્ન થાય કે લઘુમતી એટલે શું? કોઈ પણ સ્થળ ઉપર એવા વ્યક્તિઓ કે જેની સંખ્યા ઓછી હોય, એટલે કે એવા વ્યક્તિઓ જેને કોઈ પણ રીતે સમજી લો કે કોઈ જ્ઞાતિ હોય, અથવા તો કોઈ માતૃભાષાના દરજ્જા પ્રમાણે જોઈએ તો, અથવા તો કોઈ વ્યવસાયના ધોરણે જોઈએ તો જેની સંખ્યા ઓછી હોય એને કહેવાય લઘુમતી. તો લઘુમતીઓના હિતોનું રક્ષણ. તો આર્ટિકલ 29 એ લઘુમતી સમાજના હિતોનું રક્ષણ કરે છે. એમને કોઈ પણ કાર્ય માટે અનુમતિ આપે છે જે કાયદા દ્વારા સ્થપાયેલ હોય. એ પછી જોઈએ આર્ટિકલ 30, શિક્ષણ સંસ્થાઓ. તો લઘુમતી સમાજ વિશે આર્ટિકલ 30 શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. તો આર્ટિકલ 30 પ્રમાણે લઘુમતી સમાજના લોકો શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનો વહીવટ કરી શકે છે. એ પછી જોઈએ આર્ટિકલ 31, જે રદ કરાયેલ છે. આર્ટિકલ 31 રદ કરાયેલ છે. ક્યારથી રદ કરાયેલ છે? 44મો બંધારણીય સુધારો 1978 ના રોજ આર્ટિકલ 31 ભારતના બંધારણમાંથી રદ કરવામાં આવેલો છે. એ પછી જોઈએ સૌથી મહત્વપૂર્ણ અધિકાર, એટલે કે બંધારણીય ઇલાજોનો અધિકાર. ઇલાજ એટલે શું? તો આપણને કોઈ પણ રોગ થયો હોય અથવા તો કોઈ પણ બીમારી થઈ હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. શેના માટે? તો એ ડૉક્ટર આપણને કયો રોગ થયો છે કે કઈ બીમારી થઈ છે એના વિશેનો ઈલાજ કરે અને એ પ્રમાણે આપણને દવા પૂરી પાડે. તો આપણે જોઈએ તો બંધારણીય ઇલાજોનો અધિકાર. તો આ જેટલા પણ આપણે મૂળભૂત અધિકારો જોયા, એ દરેક મૂળભૂત અધિકારોનો જો ભંગ થાય તો આપણે શું કરવું? મૂળભૂત અધિકારો આપણને આપવામાં તો આવ્યા છે, પરંતુ એનો ભંગ તો થવાનો જ. હવે કોઈ પણ કાયદો બન્યો છે તો એનો ભંગ તો થવાનો જ. તો એનો ભંગ થાય એ વખતે આપણે શું કરવું? તો એની દરેકની પ્રોસિજર બંધારણીય ઇલાજોનો અધિકાર 6 એની અંદર આપવામાં આવી છે. તો આપણે એને વારાફરતી જોઈએ. આર્ટિકલ 32, મૂળભૂત અધિકારો અમલ કરાવવાના ઉપાયો. મૂળભૂત અધિકારોનો અમલ કરાવવાના ઉપાયો એટલે કે બંધારણીય રીત. બંધારણીય રીત એ આર્ટિકલ 32 મુજબ મૂળભૂત અધિકારોને અમલ કરવાના ઉપાયો દર્શાવે છે, જે આપણે થોડી વાર પછી આ બંધારણીય રીત જોઈએ. એ પછી જોઈએ આર્ટિકલ 33. તો આર્ટિકલ 33 સશસ્ત્ર દળોને લાગુ પડતા અધિકારોમાં સુધારો કરવાની સંસદની સત્તા. હવે આપણે જોઈએ કે જે રીતના મૂળભૂત અધિકાર સામાન્ય નાગરિકોને મળે છે એ જ અધિકારો સશસ્ત્ર દળોને આપી શકાય નહીં. જેવી રીતે આપણે જોઈએ તો કે સમાનતાનો અધિકાર, અથવા તો સાંસ્કૃતિક અધિકાર, અથવા તો શૈક્ષણિક અધિકાર, ગમે તે અધિકાર હોય, જે સામાન્ય નાગરિકોને જે રીતે લાગુ પડે છે એ રીતે આર્મીને લાગુ પડે નહીં. એટલે કે સશસ્ત્ર દળોને લાગુ ન પડે. તો સશસ્ત્ર દળો માટે અલગ અધિકારો બનાવવા પડે અને એ અધિકારોની અંદર સુધારો વધારો કરવાની સત્તા માત્ર અને માત્ર સંસદને આપવામાં આવી છે. સંસદ એટલે કે ભારતની સંસદ, લોકસભા અને રાજ્યસભા. કોઈ પણ રાજ્યનું વિધાનમંડળ એની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતું નથી. એ સત્તા માત્ર અને માત્ર સંસદને મળેલી છે. એ પછી જોઈએ તો આર્ટિકલ 34, લશ્કરી કાયદા દરમિયાન અધિકારો ઉપર નિયંત્રણ. તો આ બાબત પણ સંસદને જ સત્તા આપવામાં આવી છે. તો સમજી લો કે કોઈ પણ એરિયા છે અથવા તો કોઈ પણ વિસ્તાર છે, એના ઉપર લશ્કરી કાયદો અમલમાં છે. લશ્કરી કાયદો આપણે ઉદાહરણ રીતે જોઈએ તો અપ્સપા. તો અપ્સપાનો કાયદો એ નિયંત્રણ રૂપે કાયદો રચવામાં આવેલો છે. તો કોઈ પણ વિસ્તાર હોય જેની અંદર અમુક આતંકી પ્રવૃત્તિઓ થતી હોય તો એ દરમિયાન લશ્કરી કાયદો અમલમાં મૂકવામાં આવે છે. તો લશ્કરી કાયદો જે વિસ્તારમાં અમલમાં હોય, જેટલા સમય સુધી અમલમાં હોય, એ દરમિયાન નાગરિકોના દરેક મૂળભૂત અધિકારો રદ કરવામાં આવે છે અથવા તો અનિશ્ચિત મુદત માટે મોકૂફ કરવામાં આવે છે. તો એ કયા કયા અધિકારો મોકૂફ કરવા અને લશ્કરને કયા કયા અધિકારો આપવા, એ બાબતે સુધારા વધારા માત્ર ને માત્ર સંસદ જ કરી શકે છે, ના કે કોઈ પણ રાજ્યનું વિધાનમંડળ.
એ પછી જોઈએ તો આર્ટિકલ 35. આર્ટિકલ 35 કાયદા બનાવવા બાબત. કાયદા બનાવવા બાબત એટલે કે મૂળભૂત અધિકારો વિશે કાયદા બનાવવા બાબત. તો એમાં આપણે જોઈએ તો અનુચ્છેદ 16, અનુચ્છેદ 32, અનુચ્છેદ 33 અને અનુચ્છેદ 34 ને અસરકારક બનાવવા માટેના કાયદા. તો આપણે જોઈએ કે અનુચ્છેદ 16 શેના માટે છે? તો અનુચ્છેદ 16 જાહેર નોકરીમાં સમાનતા. સમાનતાના અધિકારની અંદર જાહેર નોકરીમાં સમાનતા, તકની સમાનતા એ વિશે આપણને સમજ પૂરી પાડે છે. એ પછી જોઈએ અનુચ્છેદ 32 તો મૂળભૂત અધિકારોનો અમલ કરવાના ઉપાયો. અનુચ્છેદ 33 તો સશસ્ત્ર દળોને લાગુ પડતા અધિકારોમાં સુધારો કરવાની સંસદની સત્તા. એ પછી 34 તો અનુચ્છેદ 34 લશ્કરી કાયદા દરમિયાન અધિકારો પર નિયંત્રણ. તો એમાં પણ સંસદની સત્તા. તો આ ચાર બાબતે, આ ચાર અનુચ્છેદોને ઇન્ક્લુડ કરતી બાબતે કાયદા બનાવવાની સત્તા માત્ર અને માત્ર સંસદને જ આપવામાં આવી છે. એ પછી જોઈએ તો બીજા કયા કાયદા? તો અનુચ્છેદ 17 અને અનુચ્છેદ 23. તો અનુચ્છેદ 17 શેના બાબતે હતો? આપણે આગળની વિડીયોમાં જોયું પ્રમાણે તો અસ્પૃશ્યતા નાબૂદી. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી અને અનુચ્છેદ 23 મનુષ્ય વેપાર અને વેઠ પ્રથા. તો આ બંને અનુચ્છેદો પ્રત્યે પણ શિક્ષાત્મક કાયદો બનાવવા માટે આ અનુચ્છેદો ઉપર કઈ સત્તા હતી? તો એ કાયદાને અસરકારક બનાવવા માટેનો કાયદો. અને અનુચ્છેદ 17 અને 23 અંતર્ગત શિક્ષાત્મક કાયદો. જો આ બંનેનો ભંગ થાય તો એની શિક્ષા શું હોઈ શકે એ પ્રમાણે સંસદને કાયદો બનાવવાની સત્તા મળેલી છે. તો હવે આપણે સૌથી મહત્વનો અનુચ્છેદ કે જે સ્વયં એક મૂળભૂત અધિકાર તરીકે ઓળખવામાં આવે છે, તો એવો અધિકાર એટલે કે આર્ટિકલ 32 વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. તો આર્ટિકલ 32 ને બાબા સાહેબ આંબેડકર કે જે બંધારણના મહત્વના ઘડવૈયા કહેવાય છે, એમને અનુચ્છેદ 32 ને શું કહ્યું છે? તો બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે. બાબા સાહેબ આંબેડકર દ્વારા અનુચ્છેદ 32 ને બંધારણની આત્મા અને હૃદય કહેવામાં આવ્યું છે. અનુચ્છેદ 359 મુજબ રાષ્ટ્રપતિ તેને અટકાવી શકે છે. આ અનુચ્છેદને અનુચ્છેદ 32 ને બીજા કોઈ પણ સંજોગોમાં અટકાવી શકાતો નથી, પરંતુ અનુચ્છેદ 359 મુજબ રાષ્ટ્રપતિ તેને અટકાવી શકે છે. કઈ સ્થિતિમાં? તો માત્ર અને માત્ર કટોકટીની સ્થિતિમાં. માત્ર અને માત્ર કટોકટીની પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ અનુચ્છેદ 359 મુજબ આર્ટિકલ 32 એટલે કે બંધારણીય ઇલાજોના અધિકારને થોડા સમય માટે મોકૂફ કરી શકે છે. અનુચ્છેદ 32 ને શું કહેવાય છે? તો અનુચ્છેદ 32 ને સ્વયં એક મૂળભૂત અધિકાર કહેવાય છે, જે ક્યારેય એને અટકાવી શકાતો નથી અપવાદ તરીકે કટોકટી દરમિયાન. તો કટોકટીના સમય સિવાય અનુચ્છેદ 32 ને ક્યારેય રોકી શકાતો નથી અથવા તો મોકૂફ કરી શકાતો નથી. એ પછી અનુચ્છેદ 32 અંતર્ગત આપણે જોઈએ બંધારણીય રીત. તો બંધારણીય રીત એટલે શું? બંધારણીય રીત એટલે ભારતના નાગરિકો માટે મૂળભૂત અધિકાર જે આપવામાં આવ્યા છે, એમાંથી કોઈ પણ એક અથવા તો એકથી વધારે અધિકારોનો ભંગ થાય એ દરમિયાન નાગરિકોએ શું કાર્યવાહી કરવી, તો એ કાર્યવાહી એટલે બંધારણીય રીત. તો બંધારણીય રીત ક્યાં કરી શકાય? તો માત્ર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં. બંધારણીય રીત કોણ બહાર પાડી શકે? તો માત્ર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. સૌપ્રથમ રીત આપણે જોઈએ તો બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ. તો બંદી પ્રત્યક્ષીકરણની રીત એટલે શું? તો શરીરને હાજર કરો. ટુ હેવ અ બોડી. કોઈ પણ વ્યક્તિને અટકાયતમાં રાખવામાં આવ્યો હોય, ચાહે એ પોલીસ હોય અથવા તો બીજા કોઈ નાગરિકો દ્વારા કોઈ પણ વ્યક્તિને અટકાયતમાં રાખવામાં આવ્યો હોય, તો હાઈકોર્ટ અથવા તો માનનીય સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડી શકે છે હેબિયસ કોર્પસની. એટલે કે જે વ્યક્તિને તમે અટકાયતમાં રાખ્યો છે એ વ્યક્તિનું શરીર હાજર કરો. જીવિત અથવા તો મૃત, પરંતુ એના શરીરને હાજર કરો, એટલે કે બંદી પ્રત્યક્ષીકરણની રીત કહેવાય. એ પછી જોઈએ તો પરમાદેશ. પરમ વત્તા આદેશ સંધિ છૂટી પાડીએ તો પરમ આદેશ એટલે કે મેન્ડેમસની રીત. એટલે કે મેન્ડેમસની રીત. તો મેન્ડેમસની રીત શું કહેવા માંગે છે? તો અમે આદેશ આપીએ છીએ. અમે આદેશ આપીએ છીએ. તો આદેશ કોણ આપી શકે? માત્ર હાઈકોર્ટ અને માનનીય સુપ્રીમ કોર્ટ. હવે સમજી લો કે ભારતની અંદર કોઈ પણ પદ ઉપર એટલે કે કોઈ એવી સંસ્થા છે કે જેના કોઈ પદ ઉપર કોઈ વ્યક્તિ બેઠો છે, અથવા તો કોઈ એવી ન્યાયિક સંસ્થા અથવા તો અર્ધ ન્યાયિક સંસ્થા એટલે કે જિલ્લા કોર્ટ અથવા તાલુકા અદાલત અથવા ગમે તે જે અર્ધ ન્યાયિક અથવા તો ન્યાયિક સંસ્થા છે, એટલે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટથી નીચેની અદાલતો.
જે પોતાની ફરજમાં જે વસ્તુ આવે છે, પોતાની ફરજના જે કાર્યો એમને કરવાના હોય છે એ કાર્યો કરતા નથી, તો હાઈકોર્ટ અને માનનીય સુપ્રીમ કોર્ટ એમને આદેશ આપી શકે છે કે તમે તમારી જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવો. તો એને કહેવાય પરમાદેશ એટલે કે મેન્ડેમસની રીટ અમે આદેશ આપીએ છીએ. એ પછી જોઈએ તો પ્રતિષેધ. પ્રતિષેધ એટલે કે પ્રોહિબિશન. પ્રોહિબિશન તો પ્રોહિબિશનની રીટ ક્યારે ઉપયોગી છે? સમજી લો કે જિલ્લા અદાલતમાં કોઈ કેસ ચાલુ છે અને જિલ્લા અદાલત પોતાના ન્યાયિક ક્ષેત્રની બહાર જઈ ચુકાદો આપવાનો પ્રયત્ન કરે છે. એ વખતે એ ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે, આ શબ્દ પર ધ્યાન આપજો. ચાલુ ન્યાયિક પ્રક્રિયાની અંદર ન્યાયાલય પોતાના હક વિસ્તારની બહાર જઈને ચુકાદો આપવાનો પ્રયત્ન કરે છે, તો એ વખતે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં જઈને આપણે રીટ બહાર પાડી શકીએ છીએ કે આ ચુકાદો અત્યારે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે. એટલે કે જે ચુકાદો તમે આપી રહ્યા છો એને અટકાવો. અટકાવવા માટેની રીટ એટલે કે પ્રતિષેધ, પ્રોહિબિશનની રીટ. એ પછી જોઈએ તો ચોથી રીટ છે ઉત્પ્રેષણ. ઉત્પ્રેષણ એટલે કે સર્ટિઓરરી. સર્ટિઓરરીની રીટ એટલે કે જાહેર કરવું અથવા તો સૂચના આપવી. નિર્ણય અપાયેલ હોય ત્યારે જ કોઈ પણ ન્યાયાલય અથવા તો અર્ધ ન્યાયિક સંસ્થા કોઈ નિર્ણય અથવા તો ચુકાદો આપી દે છે અને એ પછી આપણે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીએ છીએ કે આ ચુકાદો ન્યાયાલયના હક વિસ્તારની બહાર જઈને આપેલો છે અથવા તો ન્યાયાલયે કંઈ ખોટો ચુકાદો આપ્યો છે, તો એ વખતે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ એ કેસનો ચુકાદો મોકૂફ રાખવા માટે રીટ બહાર પાડી શકે છે અને એ ચુકાદો હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવે છે. એ પછી જોઈએ પાંચમી રીટ અધિકાર પૃચ્છા એટલે કે કો વોરંટોની રીટ. કો વોરંટોની રીટ એટલે શું? તો અધિકાર ભંગ હુકમ. એને સંપૂર્ણ ગુજરાતીમાં જોઈએ તો અધિકાર ભંગ હુકમ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સરકારી પદ ઉપર, માત્ર સરકારી પદ ઉપર કોઈ ખોટી રીતે બેઠો હોય એટલે કે જેની પાસે લાયકાત ન હોવા છતાં તે સરકારી પદ ગ્રહણ કરીને બેઠો હોય તો એને શું કહેવાય? ગેરકાયદે પદ ગ્રહણ. ગેરકાયદેસર પદ ગ્રહણ કરીને કોઈ પણ વ્યક્તિ બેઠો હોય તો માનનીય સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટ એને અધિકાર પૃચ્છાની રીટ પૂરી પાડી શકે છે એટલે કે કો વોરંટો, કે તમે આ પદ ઉપર બેઠા છો, આ પદ ગ્રહણ કરીને બેઠા છો, તો એના માટેનો તમારી પાસે અધિકાર શું છે, તમારી પાસે એની લાયકાત શું છે. તો માનનીય હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ એને અધિકારની પૃચ્છા કરી શકે છે એટલે કે અધિકાર પૂછી શકે છે કે તમારો અધિકાર શું છે આ પદ ઉપર બેસવા માટેનો. તો આજે આપણે જોયું ભારતનું બંધારણ, એની અંદર ભાગ 3 મૂળભૂત અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, જેમાં લઘુમતી સમાજના હિતોનું રક્ષણ તેમજ લઘુમતી સમાજ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે અને એનો વહીવટ કરી શકે. એ પછી આર્ટિકલ 31 જે રદ કરાયેલ છે 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા. એ પછી આપણે જોયું સૌથી મહત્વનો મૂળભૂત અધિકાર બંધારણીય ઇલાજોનો અધિકાર, જેની અંદર આર્ટિકલ 32 જે સ્વયં એક મૂળભૂત અધિકાર છે, એને અમલ કરવાના ઉપાયો એટલે કે બંધારણીય રીટ. બંધારણીય રીટની અંદર આપણે 5 પ્રકારની રીટ જોઈ જે માત્ર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પાડી શકાય છે. બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ, પરમાદેશ એટલે કે મેન્ડેમસ, પ્રતિષેધ એટલે કે પ્રોહિબિશન, ઉત્પ્રેષણ એટલે કે સર્ટિઓરરી, પાંચમી અધિકાર પૃચ્છા એટલે કે કો વોરંટો. એ પછી આપણે જોયો આર્ટિકલ 33 સશસ્ત્ર દળોને લાગુ પડતા અધિકારોમાં સુધારો કરવાની સંસદની સત્તા. એ પછી આર્ટિકલ 34 લશ્કરી કાયદા દરમિયાન અધિકારો પર નિયંત્રણ. આ બંને તેમજ આર્ટિકલ 35 કાયદા બનાવવા બાબત, આ ત્રણેય આર્ટિકલોમાં સુધારો, વધારો તેમજ ઉમેરો કરવાની સત્તા માત્ર અને માત્ર ભારતની સંસદ પાસે છે. કોઈ પણ રાજ્યનું વિધાનમંડળ એમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો ના કરી શકે. તો આજે આપણે બંધારણના મૂળભૂત અધિકારોની અંદર સંપૂર્ણ ભાગમાં આ બધું જ જોયું. મારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બીજી વિડીયોની પણ લિંક્સ મૂકેલી છે, તો ત્યાં જઈને તમે બીજી વિડીયો પણ જોઈ શકો છો. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અત્યાર સુધી વિડીયોને જોવા માટે થેન્ક યુ વેરી મચ.